નમસ્કાર ખેડૂત મિત્રો, વર્તમાન સમાચાર ચેનલમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપના માટે કેટલાક મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સૌપ્રથમ ખેત તાળપત્રી યોજના વિશે આજે આપણે વાત કરીશું। ખેત તલાવડીમાં જીઓમેબ્રિન તાળપત્રી ફિટ કરવા માટે અરજી શરૂ થઈ ગઈ છે। અરજી કરવાની છેલ્લી તારીખ 15 મે છે। આ માટે તમે g-talawdi.gujarat.gov.in વેબસાઇટ અથવા તો નજીકના સાયબર કેફેમાંથી અરજી કરી શકો છો। તલાવડી ખેડૂતે પોતાના ખર્ચે બનાવવાની રહેશે અને પછી તેમને સહાય મળશે। હવે ખેડૂત મિત્ર માટેના સમાચારની જો વાત કરીએ તો બાજરી, જુવાર અને મકાઈની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ ગઈ છે, જેના માટે 1 એપ્રિલથી 30 એપ્રિલ સુધી નોંધણી પ્રક્રિયા થશે અને 1 મેથી ખરીદી શરૂ થશે। ત્યારબાદ અમરનાથ યાત્રાની વાત કરવામાં આવે તો ખૂબ જ મહત્વની ગણાતી અમરનાથ યાત્રા 3 જુલાઈ 2026થી શરૂ થશે અને 28 ઓગસ્ટ સુધી ચાલશે। કુલ 57 દિવસ સુધી આ યાત્રા ચાલુ રહેશે। આ માટે 15 એપ્રિલથી રજિસ્ટ્રેશન શરૂ થઈ ચૂક્યા છે અને આ રજિસ્ટ્રેશન કરાવવું ખૂબ જ ફરજિયાત છે। તો ડૉક્ટરનું હેલ્થ સર્ટિફિકેટ અને 150 રૂપિયાનો પરમિટ ચાર્જ આ માટે લાગશે અને બાદમાં જ આપ રજિસ્ટ્રેશન કરી શકશો। હવે દિવ્યાંગજનો માટે ખૂબ જ રાહતના સમાચાર છે। ગુજરાત એસટી બસ દ્વારા દિવ્યાંગ પાસેથી પાસ લઈ જવાની જરૂર નથી તેવું એસટી બસે જાહેર કર્યું છે। ડિજીલોકરમાં પાસ અથવા તો ડિસેબિલિટી આઈડી સેવ કરીને મોબાઈલ પર બતાવી શકાશે અને તે બસમાં માન્ય ગણાશે। દિવ્યાંગ વ્યક્તિને હવે સાથે પાસ લઈ જવાની જરૂરત નહીં રહે। ત્યારબાદ પંજાબ નેશનલ બેંક અંગે વાત કરવામાં આવે તો તેના દ્વારા એક ચેતવણી જાહેર કરવામાં આવી છે કે જે ખાતામાં 3 વર્ષથી કોઈ ટ્રાન્ઝેક્શન નથી, બેલેન્સ 0 છે, તે ખાતામાં 16 એપ્રિલ 2026થી બંધ થઈ જશે। 15 એપ્રિલ તેની છેલ્લી તારીખ છે, જેથી જો આપનું ખાતું ડીએક્ટિવેટ હોય તો તાત્કાલિક એક્ટિવ કરી અને કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરી લો, નહીં તો આપનું ખાતું 16 એપ્રિલથી બંધ થઈ જશે। અને હવે રેલવે માટેની જો વાત કરવામાં આવે તો રેલવેમાં મુસાફરી કરતા મુસાફરો માટે ખૂબ જ રાહતના સમાચાર છે। રેલવેની નવી રેલ1 એપ દ્વારા અનરિઝર્વ્ડ ટિકિટ ઓનલાઈન ડિજિટલ પેમેન્ટથી બુક કરશો તો 3% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે। આ ઓફર 14 જુલાઈ 2026 સુધી લાગુ રહેશે। તો બસ આજના મહત્વના સમાચારમાં આટલું જ। ફરી મળીશું કેટલીક મહત્વની ખબરો સાથે। ત્યાં સુધી આપની દોસ્તને રજા આપો અને જોડાયેલા રહો।